વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે સુરતના કામરેજ વિધાનસભા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલક પાટિયા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, યુવા મોરચાના સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સામૂહિક શ્રમદાન કર્યું હતું। આ પ્રસંગે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ અને સ્વચ્છતાના ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। જ્યારે સ્વચ્છ ભારત અભિયાન દેશવ્યાપી આંદોલન બની લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં સફળ રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ વિસ્તારની સફાઈ કરી સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ભારતના સ્વચ્છતા અભિયાનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલ કરાવી આજે ભારત સ્વચ્છ થઈ ચૂક્યું છે ને થઈ રહ્યું છે। સ્વચ્છતા એ પહેલો આપણો મંત્ર હોવો જોઈએ, જેથી કરીને એક સુઘડ વાતાવરણથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય। આ સ્વચ્છતા માટે શહેરને, એમાંય સુરત શહેરને વિશ્વ ફલક પર સ્વચ્છ શહેરનો દરજ્જો આપવા માટે આપણા જે કામ કરે છે સ્વચ્છતા માટેના, એ પરિવારને આપણે શ્રેય જાય છે। આ કામ કરનારા તમામ પરિવારજનોને આજે આ કાર્યક્રમ નિમિત્તે આપણે સૌ સન્માન કરીએ છીએ, એમની ઇજ્જત કરીએ છીએ, એમને સેલ્યુટ કરીએ છીએ।